ગમે એવું તો આદમી એકલો હોય ને નકમ છું બૈરા વગરનું. પેલા શિવભાઈ તે વાત કરી હતી, મુખીભાઈ વાત કરી હતી. મારું એમ ભાઈમાં કહીને આવશે જોવા જવાનું કીધું છે. અમે પાછું વૈશાલી એમ તો કહેતો છે ભાઈ કે આમ મોદી 15-17 વર્ષની છે, પણ એ ભાઈને મને ભેળા કરે કન્યાને મને તો સેટિંગ થાય. જોવા તો મારું બધું આવું છે અને મને ભરોસો છે મારો જૂનો ભેરું બનશે. અને મુખી કદી લગભગ એના અંતરમાં પાપ હોય જ નહીં. મને સત્ય વાત જ કરો અને હું એને માનું છું. મારો જૂનો ભાઈ જીગરી એટલે એ 100% મારો સંબંધ કરાવી દે એવું લાગે છે મને. અને મને ગળો સુધી વિશ્વાસ છે શિવભાઈ મોણો સારો છે, મારો મારો પડખે ઊભો રહેવો છે. પેલો મારો પડખે ઊભો રહેશે. પેલો ડાવો હાથ છે, પેલો જમણો હાથ છે. મુખી છે એ મારો ડાવો હાથ છે અને શિવભાઈ ને મારો જમણો હાથ છે. આ ગામમાં વિશ્વાસ કરું છું બેનું જ કરું, બીજાનું કરતો નથી. અને 100% મારે શું ખોટ છે? ઓહો આટલી આ જે 4-5 ભેંસ્યું, આ જમીન બોર એનો 88 છે. અને એક વખત હગો જોવા આવશે ને તો હેડ લઈને હગું કરી દઈએ. અને ખાલી ભાઈ આવશે ને, ખાલી મારી આ જાયગરી બધું જોશે ને તોય ગમી જાય. એને આ બધું ગમી જાય. હું તો પછી ગમીશ, પણ પેલું આ બધું રહેતા આ તાળીઓ ઘરનું જોઈશે ને તો ગમી જાય. મારા કાન શું નહીં, મારા કાન બધું છે. આ મહેમાન પરણો આવશે ને, મહેમાન પરણો એટલે આ થોડી ઘરને કલર બલર જો હે સાફ સફાઈ કરાવી નાખું. અંદર આ બારે બધું તમને ભમ પડી છે. પેલા ટેકરા બેકરા વ્યવસ્થિત કરાવી નાખું. પેલો ઉતરો સાઈડમાં કરાવી નાખું. ખાડા બડા ભર્યા છે બધું પૂરણ કરાવી નાખું. બધું વળે કરાવવાનું છે. મારો સમય તો થોડોક લાગશે, પણ 2 દાડા મોજમાં થોડું વહેલો ઉઠું તો આ બધું વળે કરાવી નાખું. અને એકદમ જો કદાચ કોઈ ફેરીઓ હાથમાં આવી જાય તો આ પાઇપોન ટૂપોન બધું પડે છે ને, આ ટાયર ને બાર ને ફોબડા ને બધું ભંગારીને આવતો જેટલી મારે જફા ઓછી. અને 25 રૂપિયા આવી જાય તો વળી ઘરને કોમ આવે. ખાસું બધું ભંગાર છે. 25-30 હજારનો તો ભંગાર જ પડી જાય આપણો. આ ટૂપોન છે એટલે ફેરીઓ આવે ને તો મેળાઈ જાય. ફેરિયા હમણાં એ આવતા નહીં, આવતા પણ હવે છે હમણાં છે ચોમાવું ખરી ને ભાઈ, રસ્તા હારા નીવડી કોઈ આવી જાય તો આવી જાય ને નક્કી નહીં હોતું. પણ મને વિશ્વાસ છે કે અમે ઘણા દાડાથી આવ્યા નહીં, પણ એ ફેરીઓ આવશે ખરી. મારું પણ નંબરે બધા નીકળી જશે ફેરીઓનો, એનો કોન્ટેક્ટ કરો. જો આવ્યો તો બધું ઓળખ થઈ જાય. મહેમાન કોણ આવો જુઓ, આ જગ્યા થોડી વ્યવસ્થિત જુઓ. હું તો મારું બધું બહાર જવું અને જો વળી ફેરીઓ આવી જાય ને તો મેળ આવી જાય. આ પૈસા મારું વડું કેટલા હશે? પૈસા તો ખાસા થોડો હવે જોવા જવાનું છે. કોમ આવી જાય પૈસા વાપરવા જ મેળ દેવા છે. બેંકમાં જ હાલ જ ઉપાડીને લાવ્યો છે. કેટલા છે મારું ગણાય નહીં. પૈસા છે 15-20 હજાર જેવો મેળ દેવા જોવા જવાનો છે ને પૈસા લઈને એટલે કોમ આવશે. અત્યારે હું તો મારું બધું બહાર જોઉં. ફેરીઓ બેરીઓ જો આવતો હોય તો સારો મેળ આવી જાય. 2 દાડા મારો વળો થઈ જાય. આ તો 5 દાડામાં વળો થાય એવું નહીં, પણ અડધો પડતો માલ તો નીકળી જાય. હા હું તો હળી કરું બારી તે ફેર્યું હોય તો રમણના ભમણ ને જીવાબાન તો રાસીન તો આવ્યો છું 5 મણ જેવું. ના જીવાબાન તો ઓટો મારતા વાલે અહીંયા થોડો ઘણો પડ્યો તો છે 10 મણ જેવો. એમ તો બહુ ભંગાર આવે. પાઇપો પડી દેશે. એમ તો બોર છે ને એટલે પડી દેશે. ઓટો માર્યા વાલે થાય 20 મણ જેવો થઈ જાય ને મારે ફેરવાનો માસ ના પડે, સકડો ભરી જાય. એટલે ત્યાં ચોમાસામાં તો કોઈની પાસે પૈસા ના હોય ને એટલે ભંગાર પડ્યો જ હોય. ઓટો મારવા જ આવા છે. ભંગાર આવ્યો ભંગાર, કિલોના 25 રૂપિયા ભંગાર આવ્યો. ભંગાર આવ્યો ભંગાર, ડબા ડોલ ફૂટેલું પડ્યું હોય દોડિયા બોડિયા લાવો. ભંગાર આવ્યો ભંગાર આવ્યો ભંગાર. તો ભંગાર પડી છે? ના અમારે ભંગાર તો કાલ આલી દીધું. હા લીધું એમ. હવે તમારે ભંગાર જોતું હોય ને તો જીવા કાકા ઘરે પહોંચી જાઓ. જેવા કાન તો પડ્યું છે એમ. અરે અહીંયા તો આખી ગાડી ભરાય એટલું પડ્યું એમ. હા જો તમે આયા તો સકડો ભરી ગયો તો. ભરી ગયો ને હવે. હા તો આ ફેર જીવા કાકા અહીંયા પહોંચી જાઓ.
અહીંયા હશે એમ ને ઓય અહીંયા ને કે પેલા મુખી નહીં એમ ને હાવ લોટ પડ્યો હાર તો હમણાં જઈ આવ તમે વળી મારે ફેરો થઈ જાય ભંગાર આવ્યો ભંગાર એ ભંગાર પડ્યો ને આવ્યો ભંગાર આવ્યો એ ડબો છે ભંગાર નબો છે ઓય આને તો શું આવશે 20 રૂપિયા આવશે કેટલા 20 રૂપિયા હવે કાલ 50 રૂપિયા માં આવ્યો તો નહીં આનો મેં 20 રૂપિયા આવશે હાલો એટલા લઈ લો ના, ના, 20 રૂપિયા ના તો કોઈ કોમમાં આવશે નહીં મારે કેમ કોમમાં નહીં આવે ના કશું કોમમાં કોમમાં આવશે તો પાણી ગરમ થાય તો તમે રાખો પાણી ગરમ કરજો ના કેટલા આલજો તો 20 રૂપિયા હાલો હું તો 30 રૂપિયા આલ દેજો 20 રૂપિયા હાલો 30 રૂપિયા લ્યો હા તો રાખો વળતા લઈ દઉં શું પડે ચાલ લઈ જો વળતા આવો વળતો? હમણાં હવે જીવાબાન ઘરમાં દઉં ને હા. વળતા આવું લઈ દઉં હાર તો લઈ જાજો હા. ના છોકરા ભાઈ નાખશે હારું બીજું કોઈ હોય તો એમ બીજું તો કોઈ નહીં હારું. આ ડબ્બો એકલો છે હાર તો રાખો લઈ દઉં હાર હોડો વળતા હોતા હા હો મારું બધું ટાઈસનું સિસ્ટમ ઉઘરા કેવા પડ્યા છે થઈ ગયું છે બધું. મારું 2-5 દિવસ પ્રવાસમાં જતો રહે એમાં બધું જતમારી થઈ ગઈ આ મારું બધું કોમ તો આવી જાય ઘરવાળો તો આવી જાય ને પણ ઘરવાળો આવી જાય ને તો મેળાઈ 25 રૂપિયા કિલો ભંગાર આવ્યો હે ભાઈ બંગારવાળો હા શું કે ભાઈ શાંતિ 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 કના મારો ઘર બતાવે તને પેલા નહીં આપણે પેલા રહ્યા ને પેલા આપણે શું નામ હતું પેલા રે ને બસમાં નહીં કરાવતું ઓએ વચમાં કાળો ભાઈ હા હમણાં દેખાતા નતા હમણાં તો આ વરહાળો હતો ને છે દેખા કો કેટલો ગાળો છે વાટે છે ચા તો ઓછું થયું ઓબાવાડી કોકમપરાન ઓય સુરપુરા નાડાવાળા બધા ફરતા હોય છે એમ ને ઓબાવાડી તમારું ગામ હું હમણાં નતા આવ્યા, હમણાં ખાસો ટાઈમ છે તમે હમણાં હવે ખાસે ટાઈમ છે હમણાં તો નતો આવરાતું કેમ આવતા નહીં બીજો હમણાં બંધ થઈ ગયો હતો ને એમને જાતો બહુ હમણાં મળતો ગોમ ખાસે બધે લાગે હોય ભંગાર લ્યો છો ભંગાર લસ એમ ભંગારનો ધંધો જ કરો છો ને ભંગારનો તો ધંધો મુએ 2-3 દાડા છે અમુજણમાં હતો ને હા એટલે મારા જો પાઇપો ને ટુકડા ને બધું ખાસું આડાવડું પડ્યું ખાટલા હાલવાના છે ને બે ભાઈ જેટલા પૈસા ભાજીલા ખાટલા શું કરવાના ખુરચી ને બુરચી ને મારે શું છે બીજું પાછું ખબર હા ગોમમાં તમે કોણ કહેતા નહીં ના કર બોલો શિવબા નહીં હોય અને મુખી હોય મારા માટે કન્યા જોઈને મેલી છે એમ જુએ ચાર જોવા જાવ મેળ આવે છે ને તમે ફંક્શન માં તમને બોલાવી પછી આવજો તો હું તો આવીશ અને જોવા જવાનું છે ને તે દાડે આવજો પાછું આવીશ આવીશ ગાડી લઈને જોવા જવાનું મને કહેજો હો હા એટલે આ મારે તો હાલ તો નતું હાલવું આ બધું હોય પણ આ શું સારું લાગતું નહીં હોય આડાવડું પડ્યું કે રમણ ભમણ હોય હોય એટલે આ બધું કોઈ ઓળે કરાવી નાખું ના ના વાળા કરાઈ દેવું પડે એટલે આ બધું છે પાઇપના ટુકડા ને ટુકડા શું ભાવ હાલશો હા કિલો ના આપણે 25 રૂપિયા આલા છે કચકડાના કિલોના 25 એમ હવે તો જો આ પાઇપોના ટુકડા છે અને લોઠું હોય તો 50 રૂપિયા આલા અને આ ખાટલાના 2 ખાટલા હાલ દેવા છે જો ખાટલાના 1000 રૂપિયા આલ દો વાળે એમ ને હોય હા તો એ 2 ખાટલા ને બીજો માલ બતાવો આવો અને કોઈ સાધન તમારે લાવ છકડો લઈને આવી છે તો બીજાને ભાઈન્દર આવે છે બે માલ બોની ના આવે બીજો બોની ના રમણ ને ભમણ ને નહીં પેલી માં કરે ને અને સાહેબ બીજો કોઈ પેલો ફાળિયા વાળો તો શું નામ જીવો ફાળે જીવો મુખી બાપા મુખી મુખીને તો રાશી આવ્યો છું એમ હોય અને હા રોડ મુખીને તો નવા નવા દોડિયા આલે હારા બે મને નવા છે મારે નવા કોક તકલીફ લાગે હારું કોક પ્રોબ્લેમ લાગે મુખીને આલે એ વળી ચોક બીજેથી લાવ્યો છે એટલે આજે બીજેથી ચોથી લાવ્યો છે હું એના તાકતા બધા નહીં હાલવાના ઘાઘરા હાલ ના હો કાકરા આમાં નહીં જતું હું ભાઈ ભંગાર ભંગાર જ આપણી લેવો અમારે લોકડા શું કરવું પાઇપ ને હાઈપુ લઈ દઉં વારું આ પાઇપો શું ભાવે રાખશો ભાઈ પાઇપુ વેટાને આલ દઉં તમને 300 રૂપિયા 300 પાલવે પૂરો 700 રૂપિયાનો વેટો છે આમ તો 1000 નો લાવ્યો હતો આ તો અડધા ઉપર વેટો ભંગારમાં તો અડધો આવે કિંમત ભંગારમાં અડધી આવે હા તો પણ તો સમજીને આલજો કે 3.5 આ તો તમે લોબો ના કહેવાય મારે આ 25 રૂપિયા આવે ને તમે કોણ કહેતા નહીં 25 રૂપિયા આવે કે નહીં મારે જોવા જવાનું છે કે નહીં એ તમારે જેવો માણસનો સંબંધી આવે ને એને જલસો કરાવવા થાય એમ કે બારી બાર વાયા પતી જાય હા અને આ વચમાં નડતું મટે સમજ્યા કે નહીં જો આ બાજુ આવો હજી હા આ બાજુ આવો બધું લઈ જ જાવ કેટલું પડી છે જુઓ તમે 3 માણસો લાવશો ને અરે તમારે 3 માણસો તાર તો પારો જ આખો એક વેળામાં આવશે આખો દાડો બે મજૂરી લાવવા પડશે મારે 2 મજૂર તમારે રીતે લાવજો ઘરના હશે કે બીજા ઘરના છે ને બીજા બે કે કુવારા છો પહેણેલા જો કુંવારા છું કુવારા છો હોય જોજો મારે કન્યા હોય તો છે જોજો હા દાદા મારે જોવા જવાનું છે ને વૈશાલી કે વૈશાલી બુરબુર હોય ને શેર કઈ નાખો મને લઈ પણ પેલું મારું થવા દે હા પેલો તમારે તો ફેર થાય મારું થાય ને એટલે તારું ગોઠવાઈ ગયું સમજી જવાનું થઈ ગયું મારું પાકું. અરે કમ્પ્લેટ લઈ એલું ટીકડી જેવી ભાઈ હોય પણ કમ તો રહેજે અને આમાં ભાવ 25 રૂપિયા વધારે આલજી એ જવાબદારી મારા માથે આવી હે પછી વધારો
સમજીને આવજી હા પછી વધારે વાળી અને તું તાર કમ્પ્લીટ લુગડો થઈને લુગડે પહેરીને આવજી ગાડીમાં તારે જવાનું છે ને એટલે હું તને લેતો જ આવ્યો જીન્સનો પેન્ટ ને ટી શર્ટ પહેરીને આવી ઓબાવાળી રસ્તા પર જ રહેશે ને તું તો રસ્તા ઉપર જ અહીંયા હા હું ફોન કરી દઈશ હો હા આ જોઈ લ્યો ટુકડો લોબો પડ્યો આ લોબો પડ્યો તો વજન તો હશે દોઢમણનો હશે દોઢમણનો દોઢમણનો છે હા નકડ છે જુઓ શું હાલ છવાનું મને વળી હાથ છે આમ છે હવે એમ કરો મને અહીંયા હું ભણેલો છું ઓછું તમે પેલાના કોઈક ગીતા બહેન પેલાના 1000 ગીતા ને પેલાના 57 ગીતા ને 500 ગીતા ને એમ મને યાદ રહેતું નહીં આ બધે માલ જોઈને હું બોલી દઉં ડપલેન ડપ એમ હા એટલે ખબર પડે મને 1200 વસ્તુ પેલી બધી જોઈ નક્કી કરીને હે 2200 રૂપિયા ટોટલ થાય તમારે 2600 એમ હા થોડી જલ્દી કરો તો તમે વળી 3000 હાલ દઉં એમ હા તમારા માટે એવું છે રાખી તાર હું તમારા માટે એવું નહીં રાખું ને હા સમજ્યા કે નહીં હવે વામણી આ પતરા લ્યો છો સિમેન્ટના ના પત્ર નહીં લેતો એમ ભંગાર જ ભંગાર એટલું જ લે છે ને ભંગાર અને ટાઈસો પડી પેલા ખૂણા ટુકડા હાલો જોઈએ આવે ટાઈસ લો, હાલો. સારી હોય તો ટાઈસો ભાઈ તો ભંગારમાં ચાલુ છે મારે તાપરામ છોડી દઉં વળી. જો આ નવી ટાઈસો છે મારે ઘરમાં લાવી હતી એટલે અડધી ભાગેલી છે ને એટલે આ બે જોઈન્ટ તમારે કોઈ કારીગર સારો જોઈન્ટ કરાવી અને તમે ત્યાં લગાવી દેજો આખા જેવી જ લાગશે આ બધી જો ખાસી પડી છે 500 જેવી ટાઈસ છે આવી કાકા અમે લેતા છે યાર ભંગાર જ લેવાનો હોય અમારે આવે પણ તમે પેલા બાકી જુઓ હોય તો ચાલે યાર આ તો સંડાસમાં લગાવે મારે શું આ કરવું? જો જેવી નકટ નહીં નગર તો છે પણ અમારે કોમન ના આવે ને. નથી લેતા એમ ને ના આવે ને ના હા એમ કોણ તા ખોટો ટાઈમ વેસ્ટ કરો નહીં લેતા એમ કોને આ ફાસ્ટ તમારી માટે કરું છું જો ચાલુ છું બોલા આ તો ખરી અને હું શું કહું પૈસા આપતા રહેજો થોડા પૈસા આવતો ને થોડા 2000 તમારે બાકી બગી જોવા જવાનું છે હોય એટલે મારે વળી હવે જવાનું છે કે પેલા મુકીન શિવભાઈ રમણ ને બધા આવવાના છે ગાડી લઈને જવાનું છે જોવા એટલે પૈસા કમ લાગે સમજાક ને એટલે આ તો ઘાટો કર ને હટ ના એક ટોપી છે પહેરીને જવાનું એટલે શું કે જો હવે તમે આ પૈસા આલો છો પૈસા પૂરા હાલ દો 3000 ને 200 તો હારો મેળ આવી ગયો મારો તો ગાડી પ્રેસ નોટ છે હમણાં પાછા બેંકમાં હમણાં લઈ લાગે હમણાં કટાઈ નવી પ્રેસ નોટ છે ફ્રેશ ભૂલતાની પાછા જો હા, તમારું ગોઠવાઈ જાય. ગોઠવાઈ જાય ને 100% તો ગોઠવાઈ જાય ને તો 1000 રૂપિયા તમને વાપરવા મળે એમ ને સારું તાર રડો હો સારું હો સારું તાર ભાઈ તમને બતાવી બધું ચાર આઈને લઈ જાઓ કાલે પમદાડે અમદાર આવી જાવ નક્કી નાખી પાછું સારું લઈ જજો હો સારું હેડો હો ને આવો વાટો મારતો રહેવાનો હા માર અને હજુથી બીજા ઘર જો કદાચ બાકી છે ને તો બુઈને કેવરાયું સારું તો તમારો બીજો ફેરો થઈ જાય એ હા. લે ભાઈ આવજો હો આવજો અને હાથી જાજો હો હા અને કાલે આવજો હા 2 માણસ લઈને આવજો હા અને ભરી જાજો મારે બધું ઓળો થઈ જાય હો એ આવજો તાર